અમદાવાદમાં અયોધ્યા જવાની માંગ ખૂબ વધી ગઈ છે, જેમાં ટ્રેનોમાં વધુ ડિમાન્ડને પગલે રિઝર્વેશન મળવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। ત્યારે 21 કલાકની મુસાફરી ખાનગી બસોમાં કરીને પણ લોકો અયોધ્યા જવા આતુર બન્યા છે, જેને લઈને બસોથી વધુ ખાનગી ટ્રાવેલ એજન્સીઓમાં અયોધ્યા બુકિંગનું પ્રમાણ 10% કરતાં પણ વધારે જોવા મળે છે। ત્યારે ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકો ખાનગી બસોના ભાડા વધવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે। અયોધ્યામાં શ્રી રામનું મંદિર બનવાની જે વર્ષો જૂની માંગણી હતી તે પૂર્ણ થઈ છે અને હવે સોમવારે રામલલ્લા અયોધ્યામાં એ જ જગ્યાએ ફરી બિરાજમાન થવાના છે। એ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને નજરે નિહાળવા માટે દેશભરમાંથી લોકો અયોધ્યા પહોંચવા માટે થનગની રહ્યા છે। રેલવે બસનું બુકિંગ ફૂલ થયા બાદ હવે લોકો 31 કલાકની મુસાફરી બસમાં કરીને પણ લોકો અયોધ્યા પહોંચવા માટે તડપાપડ છે અને તેથી જ ખાનગી ટ્રાવેલ્સોમાં પણ બુકિંગ ફૂલ થઈ રહ્યા છે અને ખૂબ જ ડિમાન્ડ છે। તેને લઈને આપણી પાસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીના માલિક સાથે આપણે વાતચીત કરીશું કે કેવો ઘસારો છે। આપનું નામ જણાવો અને અયોધ્યા જવા માટે લોકોનો કયો ક્રેઝ છે, કેટલું બુકિંગ થઈ રહ્યું છે? દિનેશ મોદી, શ્રીનાથ ટ્રાવેલ્સમાંથી। અમદાવાદમાં સારો એવો ફ્લો રહ્યો છે અયોધ્યા જવા માટે, જો કે પહેલાં આટલો બધો ફ્લો નહોતો, પણ જે આ 22 જાન્યુઆરીના જો ફંક્શનની આયોજન થયું છે એના લઈને કાફી સારો 8 થી 10% અયોધ્યાનો ફ્લો વધ્યો છે ઓલ ઓવર અમદાવાદમાંથી। બાકી પહેલાંના સમયમાં અયોધ્યાની આટલી ઇન્ક્વાયરી નથી। અત્યારે બીજી બધી બુકિંગોનો ફ્લો થોડો નીચો આવ્યો છે, આનો ફ્લો સારો એવો વધ્યો છે અને લોકો પાસે ઉત્સાહ પણ છે કે અમારે અયોધ્યા આવા ફંક્શનમાં સામેલ થવું છે અને એના સિવાય અયોધ્યા પ્રત્યે લોકોની શ્રદ્ધા અને આસ્થાનું જે કેન્દ્ર બન્યું છે એ પ્રમાણે લોકો ત્યાં જવા માટે આતુર થઈ રહ્યા છે। ડિમાન્ડ વધી છે તો શું ટિકિટોના ભાવ પણ થોડા વધ્યા છે? ફિલહાલ તો નોર્મલ રેટ જ રાખ્યો છે, પણ જેમ જેમ ફ્લો વધશે ને જો એમાં કોઈ કંપની દ્વારા સુધારો કરવામાં આવશે તો એ વસ્તુ જુદી છે। અત્યારે તો જે નોર્મલ રેટ છે એ પ્રમાણે જ અમે બુકિંગ લઈએ છીએ। અત્યારે કેટલી ટિકિટ છે? અત્યારે 2200 થી 2500ની વચ્ચે પ્રત્યેક પર પર્સનની રેટ રાખેલી છે। હા, વન સાઈડ। ઓકે, અને અયોધ્યા માટે ક્યારથી ઉપડશે તમારી ગાડીઓ? બપોરે છે, સાંજે છે અને રાત્રે ત્રણેય ટાઈમે છે। જે નોર્મલી 30 થી 32 કલાકની જર્ની લે છે, એમાં 3 થી 4 સ્ટોપેજ આવે છે વચ્ચે અને ઓલમોસ્ટ 30-32 કલાકમાં અયોધ્યા પહોંચીએ છીએ। અને અત્યારે કઈ તારીખ સુધીનું બુકિંગ થયું? અત્યારે તો 2 તારીખ પહેલા સુધીનું બુકિંગ ઓલમોસ્ટ 70% પેક છે, બરાબર? અને દરેક અમદાવાદની દરેક ટ્રાવેલ, હા, દરેક જગ્યાએથી બુકિંગ છે। ધારો કે શાહીબાગ છે, ઓલ ઓવર અમદાવાદમાં જેટલા પણ આના સેન્ટરો છે ત્યાંથી બધે બુકિંગો સારી એવી છે। તો કુલ મિલાવીને અયોધ્યા જવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને દરેક વ્યક્તિ આ ભવ્ય ક્ષણનું સાક્ષી બનવા માટે આતુર છે, જેને લઈને ટ્રાવેલ્સ કંપનીઓને પણ ઘી કેળા જોવા મળી રહ્યા છે તો સાથે સાથે બુકિંગ પણ ફૂલ થઈ રહ્યું છે, જે બતાવે છે કે શ્રી રામના દર્શન માટે કેવો ગજબનો ઉત્સાહ છે। કેમેરામેન બિપિન અમીન સાથે સરફરાઝ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।